વિશાળ જગ્યામાં પાણી છે ને પગથાણીમાં ટૂંકમાં, એટલા માટે આપણને ઓછું દેખાય. બાકી છે ને પાણી બહુ ઝાઝું જાય છે અત્યારે હાલમાં. હાવ અંદરથી તમને બતાવી દઉં તો કેટલું અહીંયા એટલું જાય ને, સામેની સાઈડ પર એટલું જાય. આ રીતનું દેખાય. નાવલી છે, વિશાળ જગ્યામાં પાણી છે અત્યારે હાલ. અત્યારે છે ને ભાઈ ભેહું પાણીની અંદરથી નીકળે છે. જોવો તમે, એટલું પાણી છે. અને ભાઈ વરસાદ છે ને બહુ જ પડ્યો રાતે છે ને. આમ તો આખી રાત વરસાદ પડ્યો છે. અને પાણી પણ હજી જાય છે આગળ જઈને. આનાથી વધારે પણ તમને પાણી જોવા મળશે. કાલે છે ને અહીંયા રાતે બહુ જ પાણી હતું. આ ભેહું પણ અહીંથી પસાર થતી નહોતી, એટલું બધું પાણી હતું. કાલે કેટલું પાણી હતું ભાઈ બન? બહુ હતું ને કાલે? કેટલું પાણી હતું અહીંયા? આ ભેહું અડધે સુધી બુડી જાય એટલું હતું કે? એટલું પાણી હતું ને. જો તમે આ કેળો પણ જો ને વેણ પાડી જાય છે ને. વધારે પડતું છે ને પુરાણ હતું, એ બધું ધોવાઈને વહી ગયું. અને આગળ જોવો તમે બધું ખેદાન મેદાન કરી નાખ્યું. બાવળિયા બધું વહી ગયું. તો હજી ભેહું છે ને અંદરથી નીકળે છે. અને આગળ જઈને હું તમને બતાવું ભાઈ. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ. તો ભાઈ છે ને 4-5 દિવસ વરસાદ એવો પડ્યો ને, જ્યાં જોવો ને ત્યાં એકલું પાણી જ દેખાય તમને, બીજું કાંઈ પણ દેખાતું નથી. તો હાલ અત્યારે છે ને આપણે પાણી હું તમને બતાવું. હાલ જોવો તમે અત્યારે પાણી કેટલું છે. અને આ છે ને બાવળિયા બધું તમે જોવો ખેદાન મેદાન કરી નાખ્યું. અને સામે છે ને રેલવેનો પાટો કહેવામાં આવે છે. પાટો છે અને એક નાળું બનાવેલું છે, નાથી પાણી આવે છે ને. કાલે એટલું બધું પાણી હતું ને, અહીંયા આપણે હાલ અત્યારે રોડ ઉપર ઊભા છીએ તો અહીંયા બધે અડી ગયું હતું પાણી. અને અત્યારે હાલ છે ને પાણી પણ બહુ જ આવે છે. જુઓ તમે કાલમાં કેટલું પાણી આવ્યું છે આપણે છે ને અંદાજ પણ ન મારી શકીએ. અને ભાઈ છે ને ગઢિયા એવું કહે છે કે ભાઈ છે ને 20-25 વર્ષથી વરસાદ આવો પડ્યો જ નથી. એવો પડ્યો ભાઈ 4-5 દિનની અંદર વરસાદ. અને આજે રાતે છે ને આખી રાત વરસાદ ખૂબ પડ્યો. જ્યાં જુઓ ને ત્યાં એકલું પાણી જ દેખાય છે, બીજું કાંઈ તમને દેખાતું જ નથી ભાઈ. છે ને બજારોમાં બધે છે ને કાંકરા કાઢી નાખ્યા, એટલો વરસાદ પડ્યો. અને ખેતરમાં બધું ધોઈ નાખ્યું. એવો બધો વરસાદ ભારે પડેલો છે. અને હાલ છે ને અત્યારે જુઓ તમે પાણી પણ આવે છે. આ તમને દેખાય છે ને ઓછું પાણી નથી. આગળ જઈને જોઈએ ને તો છે ને ના બધું પાણી ભેગું થાય એક જગ્યાએ. ના જઈને હું તમને બતાવું અને કેટલું બધું પાણી છે વિશાળ જગ્યામાં. હાલ અત્યારે છે ને આપણે વધારે પડતું પાણી જ્યાં આવતું હોય ને ત્યાં પહોંચી ગયા છે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને અહીંના દૃશ્યો બતાવું કે કેટલું પાણી છે વધારે પડતું. હા જો પાણી જુઓ તમે ખાલી કેટલું બધું છે વિશાળ જગ્યામાં પાણી. અને આ બધું છે ને ભાઈ હમથોળ થઈ ગયું છે. જુઓ કેટલું પાણી છે. પહેલી તારીખ પછીનો છે ને ભાઈ વરસાદ પડ્યો ને, બહુ પડ્યો આ બાજુ તળાજા તાલુકામાં. અમે શું ભાઈ તળાજા તાલુકામાં વધારે પડ્યો છે ને? સોમવારે તો બહુ પડ્યો, આખી રાત પડ્યો. અને આજે આપણે કાલે સોમવાર હતો ને, તો કાલે ગઈ રાતે ભાઈ વરસાદ એટલો પડ્યો ને એની વાત પૂછોમાં તમે ભાઈ. છે ને એકલું પાણી જ પડ્યું ને બધે જ્યાં જવો ને એકલું પાણી જ દેખાય. અને વરસાદ પણ વધારે પડતો છે. આમ તો 1 તારીખ પછી એકેદી ખાલી નથી અમારી બાજુ તો તળાજા તાલુકામાં. એકાદા 2 ગામમાં તો વરસાદ પડેલો જ હોય. બધા ગામની તો ખબર નથી, પણ જે આપણને ખબર છે એ આપણે કહેવી ભાઈ. 3-4-5-10 ગામમાં તો પડેલો જ હોય વરસાદ 1 તારીખ પછી તો. અને વરસાદ પડે એટલે ઘડીકમાં પાણી કરી દે. અને વરસાદ થોડો પડે, 2-2.5 કલાક 1.5 કલાક વરસાદ પડે, એક ધારો પાણી જ પડે. આગળ જઈને જોઈએ આપણે આની કરતાં વધારે પાણી છે. જ્યાં આપણે નાવલી કહેવામાં આવે છે ને ત્યાં આપણે હાલ જવાનું છે અત્યારે. અને ના છે ને ભાઈ બહુ જ પાણી આવેલું છે નાવલીની અંદર. કાલે પણ બહુ હતું. કાલે ચાલુ વરસાદ હતો એટલે આપણે નહોતા આવ્યા. અને અત્યારે પણ છે ને વરસાદ તો ચાલુ જ છે, થોડો છાંટા આવે જ છે, નથી આવતા એવું નથી. છતાં પણ આપણે ચાલુ વરસાદે આવ્યા છીએ. તો હાલ છે ને ભાઈ આપણે અત્યારે નાવલીના પુલ ઉપર ઊભા છીએ. અહીંયા છે ને ભાઈ ઘણા સમય પહેલાં રેલગાડી આવી 2 પુલ ઉપર ઊભા છીએ. અને અહીંયા કાલે છે ને પાણી પણ બહુ આવેલું હતું. જો આ નાવલી કહેવામાં આવે. અને અહીંયા છે ને કાલે છે ને આ બાવળિયા જુઓ તમે એટલું બધું પાણી આવેલું હતું. અને આ નાવલીનો પુલ કહેવામાં છે ને પાણી બહુ કાલે સામે સુધી અડી ગયું છે અંદાજે, એટલું પાણી આવેલું. તો અત્યારે તો છે ને ભાઈ ઘણું ખરું ઉતરી ગયેલું છે. ને અત્યારે છે ને હાલ વરસાદ ચાલુ છે. તો આ પાણી છે ને ભાઈ બહુ આગેથી આવે છે. આમ ઘાણા સાપરી કહેવામાં આવે ને એ બાજુથી પાણી આવતું હોય છે અહીંયા. અને અહીંયા છે ને ભાઈ અત્યારે હાલ છે ને આપણે તળાજા ગોપનાથ રોડ કહેવામાં આવે છે ત્યાં ઊભા છીએ હાલની અંદર. તો તમે અત્યારે છે ને ભાઈ અહીંયા બધા છે ને જોવા પણ આવેલા છે ઘણા પણ માણસો. જુઓ તમે, હું તમને અહીંના દ્રશ્યો બતાવું. તો આ પાણી છે બધું.
આપણે સામેની સાઈડ વહી આવ્યા છે ભાઈ, પાછળની સાઈડ જુઓ તમે, પાણી અહીંયા જુઓ. આ નાવલી કહેવામાં આવે. ક્યાંથી આવે મનસુખભાઈ નાવલી? કયા કયા ગામનું આની અંદર પાણી ભળતું હોય છે? બગદાણા સુધી છે નીકળે, બગદાણા ની આ બાજુથી કોજ્યા ભાઈ બગદાણા એવું એ બાજુથી બધું. આપણે થોડોક હાથ આડો આવે છે ભાઈ, કેમેરા આડો હાથ રાખવું છે. વરસાદ ચાલુ છે કે ને ભાઈ, મોબાઈલ ખરાબ થઈ જાય. એક તો આપણી પાસે મોબાઈલ બહુ મોંઘો નથી ભાઈ, જે મોબાઈલ છે એનાથી આપણે શૂટ કરવી, બહુ મોંઘો મોબાઈલ ના, તો થોડોક આપણે હાંસવવો પડે. કારણ કે ભાઈ છે ને, આપણે મોબાઈલ લીધો હોય ને ભાઈ, આપણને ખબર હોય કેટલી મહેનત કરીને મોબાઈલ લીધો હોય, એટલે થોડીક સાવચેતી પણ રાખવી પડે મોબાઈલની. અને આપણી અત્યારે હાલ વરસાદ ચાલુ છે, અને આ નાવલીમાં જો એટલું પાણી આવેલું છે, બહુ જ આવેલું છે, ચાલુ છે હાલની અંદર. તો આવું બધું છે ભાઈ. અને હજી અત્યારે વરસાદ ચાલુ છે, અને હજી ભાઈ કાંઈ નક્કી નહીં, હજી આનાથી વધારે પણ વરસાદ આવી શકે છે. જો તમે સામેના ખેતરમાં છે ને હાલ કેટલું પાણી ભર્યું છે. સામે છે ને બકરા પણ સરવા આવેલા છે અત્યારે હાલ. આવું બધું છે ભાઈ, સરસ મજાનું. તો ખાસ કરીને અમારી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અત્યારે આપણે વાડીએ જઈએ છીએ, અને અહીંયા જુઓ તમે પાણી કેટલું ભર્યું છે. અહીંયા પવન સરખી છે, ત્યાં જુઓ તમે આ બધે છે ને પાણી ભર્યું છે, અને અત્યારે હાલ ચાલુ પણ છે પાણી. અને અહીંયા જુઓ તમે ગા માતા સરે છે, કેટલી ગા માતા છે જુઓ તમે. વિશાળ જગ્યામાં છે ને ભાઈ, છે ને અત્યારે હવે 100-7 દી થઈ ગયા છે વરસાદ આવ્યો એને. આમ તો હા 100-7 દી તો ઓછામાં ઓછા થઈ ગયા, લીલું ખડ થઈ ગયું છે. તો આ સરે છે અત્યારે જુઓ તમે, લીલી હળિયાળી દેખાય છે. અને અત્યારે વાતાવરણ પણ એકદમ મસ્ત છે, એવું મસ્ત વાતાવરણ છે જુઓ તમે. કેટલી બધી છે વિશાળ જગ્યામાં છે ને ભાઈ. બધું જો ધોવાઈ ગયું, આ રસ્તો છે, એટલું પાણી અહીંયા આવેલું છે તો બધું ધોઈ નાખ્યું. અને આ બાજુ બધે છે ને ભાઈ અહીંથી પાણી આવેલું છે, તો બધું મૂળિયા કાઢ નાખ્યા, એટલું પાણી આવેલું છે. આ ખેતરોનું બધું પાણી, અને અહીંયા ભૂંગળા નાખેલા છે, જો અમે પાણી જાય છે. આ બધો કેળો છે, કેળો ધોઈ નાખ્યો. તો આ કેળો છે આ રીતનો, એટલો કેળો વયો ગયો નાવલીની અંદર. આપણે આગળ જઈને જોઈએ, હજી તો કેટલું બધું પાણી આવશે, એટલે સેમ્પલ જ છે. આ બધું ધોઈ નાખ્યું, જુઓ કેટલું બધું ધોઈ નાખ્યું. અને અત્યારે જુઓ તમે આ બધું છે ને એકદમ ખુલ્લું જ પડ્યું, પણ જુઓ છે દુખાય જુઓ અત્યારે કેટલી છે હાલ. તો આ નાવલીમાં આપણે આવી ગયા અત્યારે હાલ. તો અત્યારે પાણી જુઓ તમે કેટલું જાય છે, જુઓ તમે. અહીંયા આગળ છે ને એક ડેમ છે, એ ડેમમાંથી પાણી આવે છે, અને સ્પીડ પણ ઘણી છે પાણીની. નાવલી છે ને બહુ મોટી છે, અને વિશાળ જગ્યામાં પાણી જાય. અંદર આપણે ગયા હોય ને તો કડથી ઉપર પાણી છે અત્યારે હાલમાં, કારણ કે બહુ વિશાળ જગ્યામાં પાણી છે ને, પગથાણીમાં ટૂંકમાં, એટલા માટે આપણને ઓછું દેખાય. બાકી છે ને પાણી બહુ ઝાઝું જાય છે અત્યારે હાલમાં. હાવ અંદરથી તમને બતાવી દઉં તો કેટલું અહીંયા એટલું જાય ને, સામેની સાઈડ પર એટલું જાય. આ રીતનું દેખાય, નાવલી છે, વિશાળ જગ્યામાં પાણી છે અત્યારે હાલ. અને સામે છે ને અવાજ આવે ને પાણીનો, ત્યાં છે ને આગળ ભાઈ ડેમ છે, ત્યાંથી આ બધું પાણી આવે છે. ડેમે જવાય એવું હોય તો આપણે જઈને ના તમને બતાવીશું. ડેમની અંદર જવાય એવું હોય આપણે ઉપર, તો આપણે ના જઈને પણ તમને બતાવીશું. વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ.